હેલો ગાઈઝ, ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે। જ્યારે વર્ષા ઋતુ જ્યારે આવે ત્યારે સમગ્ર વિસ્તારમાં ખૂબ હરિયાળી છવાઈ જતી હોય છે। વર્ષા ઋતુમાં જ્યારે શાકભાજીની વાત કરીએ તો આપણે ખાસ કરીને વર્ષા ઋતુમાં વેલા ઉપર થતા જ શાકભાજી ખૂબ વધારે પ્રમાણમાં ખાવા જોઈએ। અને વર્ષા ઋતુમાં ખૂબ વધારે ખવાતા શાકભાજીમાં સૌથી પહેલાં છે કારેલા, અને પછી કારેલા પછી જે શાકભાજી આવે છે તે છે કંકોડા। કંકોડા પણ કહી શકાય અને કંટોલા પણ કહી શકાય। અને આ એક કંકોડા જ એવું શાક છે કે જે આપણને વર્ષા ઋતુ દરમિયાન જ જોવા મળતું હોય છે। વર્ષા ઋતુ પત્યા પછી આપણને સમગ્ર વિસ્તારમાં ક્યાંય પણ આપણને કંકોડા કે એટલે કે કંટોલા ક્યાંય પણ જોવા નથી મળતા। વર્ષા ઋતુ જ્યારે આવે ત્યારે સમગ્ર વિસ્તારમાં ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ પડવા લાગતો હોય છે અને હરિયાળી છવાઈ જતી હોય છે। ત્યારે હરિયાળી છવાઈ જાય ત્યારે આપણે જોતા હોઈએ છીએ કે કંકોડા જે છે તેનો વેલો છે તે અડકું રીતે ઉગતો હોય છે। તો આપણે જોઈએ લીમડાના ઝાડ ઉપર વેલો ચડી ગયો હોય। અને આ કંકોડા જ એવી વસ્તુ છે કે જે આપણને વર્ષા ઋતુ દરમિયાન મળતી હોય છે અને તે લેવાથી આપણા શરીરમાં જે પણ કોઈ બેક્ટેરિયા હોય, કોઈ વાયરસ હોય તે બધા જ મટી જતા હોય છે। હવે આપણે જાણીશું કંકોડા ખાવાના ફાયદાઓ। કંકોડાની અંદર ફોલેટ નામનો એક દ્રવ્ય ભગવાને મૂકેલો છે। ઈશ્વરે એ ખાસ કરીને જે ગર્ભવતી મહિલાઓ છે તેમના માટે મૂકેલો છે। જે ગર્ભવતી મહિલા કંકોડાનું સેવન કરે તો તેમના માટે ખૂબ ફાયદાકારક છે। ગર્ભવતી મહિલાઓને ફોલેટ નામનું દ્રવ્ય જ્યારે તેમના શરીરમાં જાય એટલે કે તે તેમનું કંકોડાનું સેવન કરે ત્યારે બાળકની અંદર જે વિકાસ થવાનું જે હોય છે તે કંકોડા ખાવાથી એ ફોલેટ દ્રવ્ય જ્યારે બાળકના શરીરમાં જવાથી ખૂબ વધારે પડતો વિકાસ થઈ જતો હોય છે। કંકોડામાં ખૂબ વધારે પ્રમાણમાં ઈશ્વરે ફાઇબર્સ મૂકેલું છે અને તેના કારણે આપણી જે માંસપેશીઓ છે તેને સ્ટ્રોંગ કરવા માટે ખૂબ મદદગાર સાબિત થતા હોય છે। વર્ષા ઋતુમાં જ્યારે વરસાદ આવે ત્યારે આપણા શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં વાયુ ઉત્પન્ન થતો હોય છે અને એ વાયુને શાંત કરવા માટે કંકોડાનું સેવન કરવું જોઈએ। જો કંકોડાનું સેવન કરવામાં આવશે તો આપણને કબજિયાત પણ નહીં થાય અને આપણને વાયુ પણ શરીરમાં નહીં થવા દે। કંકોડાની અંદર એટલે કે કંટોલાની અંદર વધારે પ્રમાણમાં વિટામિન એ આવતું હોય છે અને વિટામિન એ આવવાથી જે ચોમાસામાં લોકોમાં જે આંખ આવતી હોય છે તે આંખ પણ નહીં આવે। કંકોડાની અંદર વિટામિન એ, વિટામિન સી, પોટેશિયમ, કેલ્શિયમ, આયરન મળી રહે છે। કંકોડાનું સેવન કરવાથી સુગર લેવલ પણ ઓછું થતું હોય છે। કંકોડાનું સેવન કરવાથી આપણા શરીરમાં રહેલા કોલેસ્ટ્રોલને પણ તે ઘટાડતું હોય છે। કંકોડાનું સેવન કરવાથી તમને વજન ઘટાડવામાં પણ ખૂબ વધારે પ્રમાણમાં મદદગાર સાબિત થાય છે। કંકોડાનું સેવન કરવાથી આપણને શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં એનર્જી મળતી હોય છે, આપણા મસલ્સ સ્ટ્રોંગ થતા હોય છે, આપણા સ્નાયુઓ પણ સ્ટ્રોંગ થતા હોય છે। ત્યારે દરેક વ્યક્તિના મનમાં એવું છે કે મારા વરસ વધે પરંતુ બહારથી મારી ઉંમર ના દેખાય। તો તમે જો કંકોડાનું સેવન કરવા લાગશો તો તમારી વરસ વધશે પરંતુ તમારી ઉંમર વધતી જરા પણ નહીં દેખાય, કારણ કે કંકોડાની અંદર બીટા કેરોટીન અને આલ્ફા કેરોટીન છે। આ મેં તમને જે બતાવ્યા તેનાથી આપણા શરીરમાં જે કોષો મૃત થઈ જતા હોય છે તેને મૃત નથી થવા દેતા અને આપણા શરીરમાં જે કોષોની ઉગવાની જે ક્ષમતા છે તે વધારી દે છે। આપણે બીજા બધા શાકભાજી જોઈએ અને કંકોડા જ્યારે જોઈએ તો આલ્ફા કેરોઈન અને બીટા કેરોઈન સૌથી વધારે કંકોડામાં છે, જેમ કે બીજા શાકભાજીમાં બહુ વધારે પ્રમાણમાં નથી। એટલા માટે આપણે કંકોડાનું શાક બનાવીને જરૂરથી ખાઈએ। આપણા શરીરમાં આવતું વૃદ્ધત્વ જે છે તેને અટકાવનારું એક જ શાક છે એટલે કે કંકોડા। અને કંકોડા ખાવાથી આપણને ચામડી સંબંધિત સમસ્યા નથી થતી, આપણને પિમ્પલ્સ થતા નથી, આપણી આંખ પણ સુરક્ષિત રહે છે અને કંકોડા ખાવાથી આપણું લીવર પણ સ્વસ્થ રહે છે। કંકોડા એટલે કે કંટોલા તે આપણા લીવરને ખૂબ વધારે પ્રમાણમાં મજબૂત કરતું હોય છે। કંકોડા કિડની માટે પણ ખૂબ સારા છે, કારણ કે વર્ષા ઋતુમાં પાણી નવું આવતું હોય છે એટલે કે પાણી વરસાદી સ્વરૂપે આવતું હોય છે, તેમાં ખૂબ વધારે પ્રમાણમાં ક્ષાર હોય છે, TDS થોડા વધારે પ્રમાણમાં હોય છે। અને જો આની સાથે સાથે આપણે કંકોડા ખાવામાં આવે એટલે કે વર્ષા ઋતુનું જે નવું જળ છે વર્ષાનું જળ એ તો લેવાનું જ છે, એની સાથે જો કંકોડા ખાવામાં આવે તો તે આપણી કિડનીને ખૂબ સારા મદદગાર સાબિત થતા હોય છે। કંકોડાથી આપણને શરદી ઉધરસ કફ પણ મટે છે અને આપણા શરીરમાં જે થતા વાયુ છે તેને પણ શાંત કરે છે। ચલો જાણીએ
આપણને જ્યારે વર્ષા ઋતુ આવે ત્યારે આપણને ખૂબ વધારે પ્રમાણમાં વાયુ થઈ જતો હોય છે. આપણને એટલા માટે એ કંકોડા આપણા શરીરમાં વાયુને પણ મટાડે છે અને શરદી ઉધરસ કફ તેને પણ ઓછા કરે છે. કંકોડાનું શાક આપણે વર્ષા ઋતુમાં લેવામાં આવે તો આપણને શરદી ઉધરસ કફ પણ મટી જતો હોય છે અને આપણને વાયુ પણ મટી જતો હોય છે. આપણે અષાઢ મહિનો અને શ્રાવણ મહિનો કંકોડાનું સેવન જરૂરથી કરવું જોઈએ. આપણે જો કંકોડાનું સેવન કરશું તો આગળ જતાં શરદ ઋતુ આવે છે, તો આપણે જો કંકોડાનું સેવન કરેલું હશે તો શરદ ઋતુમાં આપણને શરદી ઉધરસ કફ થશે જ નહીં. કંકોડામાં સૌથી વધારે બેનિફિટ એ છે કે કંકોડાના વેલા જાતે જ ઉગી જતા હોય છે. જેવો વર્ષા ઋતુનો વરસાદ વરસે ત્યારે જે ઝાડના જે થડ હોય છે તેમાં કંકોડાના જે મૂળ હોય છે તે હોય જ છે. એટલે વરસાદનો જેવો વરસાદ આવે તેવો તરત જ તે વેલા ઉગી જતા હોય છે અને તેમાં યુરિયા, ડીપી, પેસ્ટિસાઇડ જેવા કોઈ ખાતરની પણ જરૂર હોતી નથી અને તે નેચરલી ઉગી જતા હોય છે. અને જો આપણે એ કંકોડાનું સેવન કરશું તો આપણને ખૂબ વધારે પ્રમાણમાં લાભ થશે. અને આપણે શું કરવાનું છે, કંકોડાનું શાકનું સેવન કરવાનું છે. અને જો આપણે કંકોડાના શાકમાં આપણે લસણ નાખીને જો એનું શાક વઘારીએ અને જો એ લસણ નાખીને કંકોડાનું શાક ખાઈએ તો આપણા શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં ફાયદાકારક છે. અને આપણે કંકોડાનું શાક અષાઢથી શ્રાવણ મહિના સુધી જરૂરથી બનાવીને ખાઈએ. અને કંકોડા તો સ્વાદમાં કડવા પણ હોતા નથી, તો નાનાથી લઈને મોટા સુધી બધા જ તેનું શાક ખાઈ શકે છે. એટલે આપણે જેટલું બને તેટલું આપણે કંકોડાનું શાક ખાઈએ અને આપણા શરીરને સ્વસ્થ અને સુંદર રાખીએ.